કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ 11મા ધોરણનું છઠ્ઠું ચેપ્ટર જે છે એમાં જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આગળ વધીએ આપણે. થર્મોડાયનેમિક્સની અંદર આપણે લાસ્ટ ટાઈમ ઓકે પ્રણાલી જે છે એની અવસ્થાની વાત કરી હતી. અવસ્થા એટલે કે ઉર્ધ્વપાતન થાય છે પ્રવાહીમાંથી, એટલે કે ઘનમાંથી પ્રવાહી બને. આપણે ગ્રાફ જોયો તો ગ્રાફિકલ ટાઈપ આપણે રિપ્રેઝન્ટેશન કર્યું તો ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. ઓકે, ગલન એન્થાલ્પી, ઉર્ધ્વપાતન એન્થાલ્પી, બાષ્પીભવન એન્થાલ્પી, આ બધી વાત કરી હતી. હવે અત્યારે આપણે વાત કરવાની છે, જોજો હવે જે આપણે અમુક વ્યાખ્યાઓ જોવાની છે એ વ્યાખ્યાઓના કોન્સેપ્ટ જે છે એ એમસીક્યુમાં ને દાખલામાં બહુ જરૂરી છે. એટલે હું તમને અહીંયા વ્યાખ્યા લખાવીશ અને એના ઉદાહરણ લખાવીશ. એમાંથી તમારે યાદ રાખવાનું છે વ્યાખ્યાનો કોન્સેપ્ટ. વ્યાખ્યા થોડીક જે છે તમારી રીતે લખી શકો છો કે બેઠે બેઠી લખવાની જરૂર નથી. ઓકે, વ્યાખ્યાનો કોન્સેપ્ટ યાદ રાખવાનો છે અને એના એક ઉદાહરણ યાદ રાખવાનું છે, 1 થી 2, તમને જેટલા ઈચ્છા પડે એટલા 1 થી 2 ઓકે મનગમતા ઉદાહરણ યાદ રાખવાના છે. હું અહીંયા લખાવીશ ઉદાહરણ. ઓકે ચાલો, એટલે આ ખાસ જરૂરી છે કેમ કે એના જે વ્યાખ્યાઓ છે ને બહુ જ અગત્યની છે અત્યારે જે ચાલવાની છે અત્યારે. ઓકે, અને કારણ કે એના પરથી બધા એમસીક્યુ આવવાના છે ને એના પરથી જ દાખલા આવવાના છે. એટલે બરાબર ધ્યાન આપજો, પૂરું ધ્યાન આપજો, તમને વધારે મજા આવશે. ઓકે ચાલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સર્જન એન્થાલ્પી પહેલા વ્યાખ્યા જોઈએ. એન્થાલ્પી ફેરફાર આપણે જોઈએ છે. તો હવે આપણે સર્જન એન્થાલ્પી જે છે એની આપણે વ્યાખ્યા જોવાની છે. સર્જન એન્થાલ્પી. ચાલો, સર્જન એન્થાલ્પી એટલે શું? કોઈ પણ પદાર્થ જે છે એનું સર્જન થાય છે. સર્જન થાય ને એટલે પદાર્થ બને ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર એને કેમિસ્ટ્રીની ભાષામાં કહેવાય ઓકે ફોર્મેશન કહીશું આપણે. ફોર્મેશન એટલે ફોર્મેશન એન્થાલ્પી પણ કહેવામાં આવે છે. ઓકે, ફોર્મેશન એન્થાલ્પી. ઓકે ચાલો, તો હવે આપણે ભણવાનું છે સર્જન એન્થાલ્પી અને આ રીતે આપણે રિપ્રેઝન્ટ કરશું. ડેલ્ટા એફ એચ એટલે કે ફોર્મેશન એન્થાલ્પી. એફ એટલે ફોર્મેશનનો છે. ઓકે, સર્જન થાય છે કોઈ પણ પદાર્થનું જે છે તો એની આપણે વાત કરવાની છે. તો ચાલો, તો પહેલા છે ને આપણે ઉદાહરણ જોઈએ, પછી વ્યાખ્યા મજા આવશે. ઓકે, પહેલા નહીં તો ગોખવી પડે એટલા માટે પહેલા ઉદાહરણ જોઈએ. ધારો કે પાણીનું તમારે સર્જન કરવું છે. ઓકે, જોયો બરાબર કઈ રીતે આપણે સર્જન કરશું તે ધ્યાન આપજો. પાણી છે, હું છે, આ લિક્વિડ છે, એનું સર્જન કરવું છે. તો એનું સર્જન કરવાનું ને તો એમાં રહેલા તત્વો છે એની પ્રમાણિત સ્થિતિમાંથી એને બનાવવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. આમાં 2 તત્વો છે. કયા તત્વો છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હાઇડ્રોજનની પ્રમાણિત સ્થિતિ કઈ છે? હાઇડ્રોજનની પ્રમાણિત સ્થિતિ ગેસ છે. ઓકે, ઓક્સિજનની પ્રમાણિત સ્થિતિ કઈ છે? એ પણ ગેસ છે. તમને ખબર હોવી જોઈએ, આટલું લોજિક ખ્યાલ હશે જ તમને. ઓકે, આની ગેસ છે. ઓક્સિજન કેટલા છે? 1 છે, એટલે અહીંયા કેટલો કરવો પડશે? હાફ. ઓકે ચાલો, આ સમીકરણ લખી દીધું. એટલે કે 1 મોલ પદાર્થ બનાવવાનો. કેટલા મોલ બનાવવાનો? 1 મોલ. શેમાંથી બનાવવાનો? તેમાં રહેલા તત્વો જે છે તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એ તત્વોમાંથી બનાવવાનો છે. પણ એ તત્વોની ગમે તે સ્થિતિમાંથી નહીં ચાલે, એની પ્રમાણિત સ્થિતિમાંથી લેવાનું. આ ઓક્સિજન મેં લિક્વિડ લીધો તો એ ન ચાલે, તો એ અહીંયા એન્થાલ્પીનો ફેરફાર થશે. એ આપણે સર્જન એન્થાલ્પીમાં નહીં ગણી શકીએ. ઓકે, એટલે એમાં રહેલા તત્વો છે એ તત્વો લેવાના, એ તત્વો એની પ્રમાણિત સ્થિતિમાં લેવાના અને પ્રક્રિયા કરવાની, પદાર્થ બનાવ્યો. આ પ્રક્રિયા થઈ ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર થયો ઓકે તેને આપણે શું કહીશું? સર્જન એન્થાલ્પી. તો આને આપણે આમ લખશું ડેલ્ટા એફ એચ. ઓકે, H2O ઇઝ ઇક્વલ ટુ, એટલે આ પ્રક્રિયા માટે થતો એન્થાલ્પીનો ફેરફાર સર્જન એન્થાલ્પી બરાબર -285.8 કિલો જૂલ પ્રતિ મોલ છે. કિલો જૂલ પ્રતિ મોલ. આ મૂલ્ય પ્રાયોગિક રીતે નક્કી થયું હોય એટલે મેં તમને કીધું એકાદનું યાદ રાખજો તમે. ઓકે, હું અહીંયા લખીશ ઘણા બધા. ઓકે, તો તમારે એકાદનું થી 2 યાદ રાખશો તો ચાલશે તમારા માટે. ઓકે ચાલો, એટલે એ જે છે કારણ કે પરીક્ષાની અંદર દાખલો ગણવાનો છે કે એમસીક્યુની અંદર જરૂર પડશે તો આ મૂલ્ય આપેલા હશે. ઓકે, એટલા માટે H2 + O2 ઇટ ગિવ્સ શું આવશે? H2. ઓકે, ડેલ્ટા એફ એટલે પાણીનું સર્જન થયું 1 મોલ પર, જો કિલો જૂલ પ્રતિ મોલ એટલે 1 મોલનું સર્જન થાય ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર આટલો છે. માઇનસ છે એ તો તમને ખબર છે કે ઉર્જા મુક્ત થતી હશે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે હાઇડ્રોજન ને ઓક્સિજન ભેગા થાય ત્યારે આટલી ઉર્જા ઉત્પન્ન થાય, ધડાકા થાય છે, તમને ખબર છે ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓકે ચાલો, બીજી વાત કરી લઈએ, બીજું ઉદાહરણ લઈ લઈએ. કાર્બન ગ્રેફાઇટ છે. કાર્બનને અલગ અલગ સ્વરૂપ છે, તમને ખબર છે ને? હીરો, ગ્રેફાઇટ, ફુલેરિન. એમાં ગ્રેફાઇટ જે છે પ્રમાણિત સ્વરૂપ માનવામાં આવે છે અને પ્લસ ઓક્સિજન. અથવા તો આપણે આમ વાત કરીએ, CO2 બનાવવો છે. ચાલો, CO2 બનાવવો છે તો એમાં રહેલા તત્વો કયા કયા છે?
ચાલો એમાં કયા કયા તત્વો છે? કાર્બન અને ઓક્સિજન. કાર્બન અને ઓક્સિજનની પ્રમાણિત સ્થિતિ, તો કાર્બનની પ્રમાણિત સ્થિતિ કઈ? ગ્રેફાઇટ. ઓક્સિજનની પ્રમાણિત સ્થિતિ કઈ? ઓક્સિજન. આ કાર્બનની પ્રમાણિત સ્થિતિ ઘન, કઈ સ્થિતિમાં? ઘન. ઘનમાંય 3 પ્રકાર હતા, એમાં ગ્રેફાઇટ લેવાનું. ઓકે, ઓક્સિજન, ઓક્સિજનનો 1 મોલ લેવો પડશે, એની વાયુ સ્થિતિ છે. તો 1 મોલ સંયોજન બનાવ્યો તમે, 1 મોલ પદાર્થ બનાવ્યું, તેમાં રહેલા તત્વો, એ તત્વોની કઈ સ્થિતિ લીધી? પ્રમાણિત સ્થિતિમાં લીધા. પ્રમાણિત સ્થિતિમાં લઈ અને બનાવ્યો ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા FH બરાબર માઇનસ અહીંયા 393.5 કિલો જૂલ પ્રતિ મોલ છે. ઓકે, આટલી ઉર્જા મુક્ત થાય છે, કાર્બન અને ઓક્સિજન ભેગા થાય છે અને CO2 બને છે ત્યારે માઇનસ છે, એનો મિનિંગ આટલી ઉર્જા મુક્ત થાય છે. ઓકે, ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર, એટલે આ CO2 ની સર્જન એન્થાલ્પી કહેવાય. CO2 બન્યો, એનું સર્જન થયું ત્યારે થતો ઉર્જાનો ફેરફાર, એટલે આટલી ઉર્જા મુક્ત થાય છે. પ્લસ હોય તો મુક્ત થાય ને, સોરી માઇનસ હોય તો મુક્ત થાય ને પ્લસ હોય તો શોષણ થાય. આ ખબર છે તમને. ઓકે, ચાલો હવે બીજું કોઈ એક ઉદાહરણ છે. પહેલા હવે તો વ્યાખ્યા લખી લઈએ આપણે. ઓકે, ચાલો વ્યાખ્યા શું આવશે? હવે તમને કોન્સેપ્ટ ખબર પડી ગઈ એટલે વ્યાખ્યા લખીએ છીએ આપણે કે 1 મોલ સંયોજન બનાવવું છે. શેમાંથી બનાવશું? તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી. જ્યારે 1 મોલ સંયોજન, જ્યારે 1 મોલ સંયોજન, 1 મોલ સંયોજન, તેમાં રહેલા તત્વો, આમાં ભાઈ 2 તત્વો છે, આમાં પણ 2 તત્વો છે, તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી, અથવા તો એવું કહેવામાં આવે તેમાં રહેલા તત્વોની સ્થાયી અવસ્થા, આની સ્થાયી અવસ્થા વાયુ છે, આની સ્થાયી અવસ્થા વાયુ છે, પ્રમાણિત સ્થિતિ અથવા સ્થાયી અવસ્થામાંથી બનાવવામાં આવે, તેમાં રહેલા તત્વો લેવાના, એ તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બનાવવામાં આવે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહે છે. સર્જન એન્થાલ્પી પ્રમાણિત લગાવ્યો છે એટલે જો સર્જન એન્થાલ્પી એટલે FH લગાવશું, F એટલે સર્જન, ફોર્મેશન, ને પ્રમાણિત લગાવ્યો એટલે આપણે 5 અથવા 0 લગાડવાનો થશે. ઓકે, એટલે અહીંયા પ્રમાણિત સર્જન એન્થાલ્પી લખો તો અહીંયા 5 અથવા 0 લગાડવાનો થશે. ઓકે, એટલે આ વ્યાખ્યા થઈ ગઈ. કોઈ પણ તમારે એક ઉદાહરણ યાદ રાખવાનું ચાલશે. હવે બીજી એક ખાસ વાત, સ્પેશિયલ વાત કરી લઈએ. ધારો કે આ પદાર્થ બન્યો છે. ઓકે, બીજું એક કોઈ પણ ઉદાહરણ લઈએ. આ ગ્રેફાઇટ છે. ઓકે, એની H2 સાથે પ્રક્રિયા કરીએ છીએ અને આપણે CH4 બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? CH4. ચાલો CH4 બનાવવો છે. એમાં રહેલા તત્વો કયા કયા છે? કાર્બન અને હાઇડ્રોજન. કાર્બનની પ્રમાણિત અવસ્થા કઈ? ગ્રેફાઇટ, ઘન અવસ્થા, એમાંય ગ્રેફાઇટ. હાઇડ્રોજનની પ્રમાણિત અવસ્થા કઈ? વાયુ. એમાંથી જ બનેલો હોવો જોઈએ. ઓકે, તો જ જે એને સર્જન એન્થાલ્પી કહીશું, પ્રમાણિત સર્જન એન્થાલ્પી. કેટલા છે? 4. તો અહીંયા કેટલા કરશું આપણે? 2. ઓકે, 1 મોલ પદાર્થ બનાવવાનો છે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર. આ બધા પ્રાયોગિક મૂલ્ય આપેલા છે તમારે, એટલા માટે હું તમને કહું છું, કોઈ પણ એક યાદ રાખશો ચાલશે. -78.3 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, ચાલો આટલું ઉર્જા જે છે તમને 74 સમથિંગ આપેલું છે. ઓકે, ચાલો જે આપેલું હોય તે ડેલ્ટા FH એટલો છે -74 એટલે કિલો જૂલ પ્રતિ મોલ, આટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓકે, એટલે આ બને છે ત્યારે આટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. પણ એક ઉદાહરણ જે આપણે લઈએ છીએ, હવે બરાબર ધ્યાન આપજો. CaCO3 જે આપ્યો છે તમને, જોજો બરાબર. CaO સોલિડ છે અને CO2 ગેસ છે. આ બંને ભેગા થાય છે એટલે CaCO3 બને છે. ઓકે, ચાલો CaCO3 નું સર્જન થયું છે. ઓકે, CaCO3 નું સર્જન થયું છે ત્યારે આપણે અહીંયા હું વાત કરી લઉં કે ડેલ્ટા FH તમને આપ્યો છે -178.3 કિલો જૂલ પ્રતિ મોલ. તો CaCO3 ની સર્જન એન્થાલ્પી આ કહેવાશે કે નહીં કહેવાય, એ પ્રશ્ન છે. પહેલા શાંતિથી જોઈએ. CaO કળી ચૂનો ખબર છે, એમાં CO2 વાયુ પાસ કર્યો તો કેલ્શિયમ કાર્બોનેટ બની ગયો. ઓકે, એનું સર્જન થયું, 1 મોલ જ બનાવ્યો છે ત્યારે એન્થાલ્પીનો ફેરફાર આટલો છે. પણ જોજો શાંતિથી, આ જે છે તત્વ જે છે આની સર્જન, CaCO3 ની આ સર્જન એન્થાલ્પી નહીં કહેવાય. કેમ કે CaCO3 જે છે એ શેમાંથી બન્યો છે? એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાં બન્યો છે ના. કેમ?
એમાં રહેલા તત્વો કયા કયા છે? જો એમાં રહેલા તત્વો કયા કયા છે? એક તો કેલ્શિયમ છે, પછી કાર્બન છે ને પછી ઓક્સિજન છે. તો એમાં રહેલા તત્વો કેલ્શિયમની પ્રમાણિત અવસ્થા કઈ છે? સોલિડ. આની પણ સોલિડ. સોલિડમાં કઈ? ગ્રેફાઇટ. અને આની કઈ છે? વાયુ. ઓકે, વાયુ જે છે અહીંયા 3/2 લખવું પડશે. આમાંથી બન્યા છે, આવી રીતે થયું છે ભાઈ. તો ત્યારે એન્થાલ્પીનો આવું થાય, કેલ્શિયમ, ગ્રેફાઇટ અને ઓક્સિજન ભેગા થઈને CaCO3 બનાવે. ત્યારે એન્થાલ્પીનો ફેરફાર જે કંઈ પણ થતો હશે એને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીશું. આ બને છે ખરો CaCO3, પણ એમાં રહેલા તત્વોની આ તત્વો છે એની પ્રમાણિત સ્થિતિમાંથી નથી બનતો, એ તો સંયોજનમાંથી બને છે. જો આ સંયોજનમાંથી બને છે, તો આને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીશું નહીં. એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ તત્વ જે છે તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બનવો જોઈએ. CaCO3 બન્યો છે ખરો, પણ એની પ્રમાણિત સ્થિતિમાંથી નથી બન્યું. એ CaO અને CO2 સંયોજનમાંથી બન્યો. ખરેખર આમાંથી બને ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર થાય તેને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખજો કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી. હવે પ્રમાણિત સર્જન એન્થાલ્પી જે છે, કોઈ પણ પદાર્થ જે છે એની જે છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે કે એની અવસ્થામાં જ હોય કે ધારો કે આની અવસ્થા પ્રમાણિત અવસ્થા ગેસ છે અને ગેસ જ લખો તો એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી જે છે એ શૂન્ય થાય છે. એટલે કોઈ પણ પદાર્થ એની પ્રમાણિત અવસ્થામાં હોય તો એનું જે છે મૂલ્ય શૂન્ય થાય છે. એ આપણે કોષ્ટકમાં જોઈશું. ઓકે, કોષ્ટક તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એ કોષ્ટકની અંદરથી આપણે જોઈશું જે છે પ્રમાણિત સર્જન કોનું 0 લેવાનું તે. ઓકે, ઉદાહરણ તરીકે ઓક્સિજન છે તો એની પ્રમાણિત અવસ્થામાં જ છે કે નહીં, તો એનું પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0 થાય. Fe છે તો એની પ્રમાણિત અવસ્થા ત્યાં રૂમ ટેમ્પરેચર કઈ છે? સોલિડ. સોલિડ આપ્યું છે, એક તત્વ જ આપ્યું હોય તો જ એ કેટલું લઈ લેવાનું? સર્જન એન્થાલ્પી 0 લઈ લેવાની. ઓકે, અને બાકી આ મૂલ્ય બધા તમને આપેલા હશે એટલે એનું કોઈ ટેન્શન નહીં લેવાનું. પણ ખાસ સર્જન એન્થાલ્પી કોને કહેવાય અને ન કહેવાય એ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, અને કોની 0 લેવી, ઓકે, એ પણ ખાસ યાદ રાખવાનું. જો કે આ કોષ્ટકમાં આપણે જોઈશું. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો તમને કોષ્ટક આપ્યું છે એમાં પદાર્થ છે, સામે પ્રમાણિત સર્જન એન્થાલ્પી છે. L2O3 ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી -1675 છે. BaCO3 ની છે. બ્રોમિન જો એની પ્રમાણિત અવસ્થામાં છે, બ્રોમિન રેગ્યુલર તમને ખબર છે પ્રવાહી અવસ્થામાં હોય અને પ્રવાહી અવસ્થામાં આપેલી છે તો એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0 છે. પણ જો વાયુ અવસ્થામાં છે બ્રોમિન રેગ્યુલર તમને ખબર છે બ્રોમિન છે ને સામાન્ય તાપમાન અને દબાણ વાયુ અવસ્થામાં ન હોય, પ્રવાહીમાં હોય, તો વાયુ અવસ્થામાં એની +36. એવી જ રીતે તમે નીચે જોઈ શકો છો કાર્બન છે તેના અપર રૂપની અંદર ગ્રેફાઇટ આપ્યું છે તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0 થાય. પણ ત્યાં હીરો આપ્યું તો 0 ન થાય. જો હીરોની કેટલી આપી છે? ઉપર જ છે. ઓકે, 1.89 છે. ઓકે, એટલે આ રીતે જે પ્રમાણિત સર્જન એન્થાલ્પી જે છે એ તમને અલગ અલગ જોવા મળે છે. એટલે કોની 0 લેવી એક વખત આ કોષ્ટકની અંદર નજર ફેરવી દેવાની છે તમારે. ઓકે, ટેક્સ્ટ બુકની અંદર તમને આ કોષ્ટક આપેલું જ છે, એની અંદર કોની 0 લેવાની એક વખત. જો કે તમને અંદાજ આવી જ જાય ઓકે કે ભાઈ કોઈ પણ તત્વ જે છે એની પ્રમાણિત અવસ્થામાં હોય ઓકે અને જે રેગ્યુલર અવસ્થામાં હોય તો એની 0 લેવાની. પણ હા, જો અહીંયા તમને આપેલું છે કે CaCO3 સામાન્ય રીતે સોલિડ અવસ્થામાં જ હોય રેગ્યુલર, પણ એ સંયોજન છે, તત્વ નથી. ઓકે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. ઓકે, જો હવે આ કોષ્ટક બીજું છે એમાં જુઓ તમે, આની અંદર હાઇડ્રોજન સૌથી જો ક્લોરિન છે એની 0 છે પ્રમાણિત અવસ્થામાં. તમને ખબર છે ક્લોરિન સામાન્ય રીતે વાયુ અવસ્થામાં અને વાયુમાં આપ્યો છે એટલે 0 લેવાની. નીચે આવો C3, એના નીચે HGH, એના નીચે H2 જો પ્રમાણિત અવસ્થામાં છે વાયુ અવસ્થામાં 0. હાઇડ્રોજન ગેસ છે એની 0 નથી. H2O ગેસ છે 0 નથી. H2O લિક્વિડ છે પણ 0 નથી. કેમ? H2O તો સામાન્ય રીતે લિક્વિડ જ હોય પણ એ સંયોજન છે એની 0 ન થાય. એટલે આવી રીતે તમે કોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0 થાય એક વખત નજર ફેરવી દેવાની છે. ઓકે, બાકીના જે 0 નથી થતી એના મૂલ્ય તમને આપેલા હશે છે. ઓકે, ચાલો તો હવે આપણે જોઈએ ઉષ્મા રાસાયણિક સમીકરણ. જો ઉષ્મા રાસાયણિક સમીકરણ એટલે શું એ ખાસ જોવાનું છે. એટલે પહેલાં એની વ્યાખ્યા જોતા પહેલાં એના આપણે ઉદાહરણ જોઈ લઈએ તો તમને વધારે મજા આવશે. ધારો કે હમણાં જ જોયું ને એ ઉદાહરણ લઈએ તો વધારે સારું પડે. ઓકે, આમાં આપેલા છે ઉદાહરણ લેવા ફરજિયાત નથી, ખાસ ધ્યાન રાખજો. એટલે સહેલા પડે ને એવા ઉદાહરણ આપણે લઈએ છીએ કે તમને વારંવાર, અને આ ઉદાહરણ અમુક ઉદાહરણ યાદ રાખી લો ને તો વારંવાર તમારે જરૂર થશે. એટલે એના ઉર્જાના મૂલ્ય તમે યાદ રાખી લેજો. CO2 નું સર્જન થાય, પાણીનું સર્જન થાય, આ બધા મૂલ્ય યાદ રાખી લેજો તમે. ઓકે, કાર્બન, હાઇડ્રોજન છે, ગેસ છે, પ્લસ ઓક્સિજન બંને ભેગા થઈ અને H2O બનાવે છે. આ લિક્વિડ છે, આ ગેસ છે અને આ ગેસ છે. તો આ સમીકરણ જો સંતુલિત છે, આ સંતુલિત પણ છે. કેમ કે ઓક્સિજન 1 છે, અહીંયા અડધો થઈ ગયો એટલે 1 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2.
આને સમીકરણ કહેવાય, રાસાયણિક સમીકરણ કહેવાય, પણ આગળ ઉષ્મા દીધી એટલે ઉષ્મા ન લાગે. હેલો, ઉષ્મા રાસાયણિક સમીકરણ ના કહેવાય. તો ઉષ્મા રાસાયણિક સમીકરણ કોને કહેવાય? ડેલ્ટા એફ એચ, જે આ પ્રક્રિયા થઈ, આનું સર્જન એન્થાલ્પી કયો કે જે કંઈ પણ થયું એ આ પ્રક્રિયા થઈ, એ સર્જન થયું કે દહન થયું, જે તમે કહો તે, ઓકે, એ પ્રક્રિયા થઈ ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર -285.8 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો સંતુલિત રાસાયણિક સમીકરણ લખ્યું અને તેના એન્થાલ્પીના ફેરફારના મૂલ્ય સાથે લખ્યું, તો આ જે છે એને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહેવાય. ઓકે, આ ડેલ્ટા એચ ના મૂલ્ય ન હતા તો એને ઉષ્મા રાસાયણિક સમીકરણ ન કહેવાય, ખાલી સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. તો બહુ સિમ્પલ વસ્તુ જે છે. ઓકે, આના જેવું જ બીજું ઉદાહરણ આપણે એક લઈ લઈએ. સિમ્પલ વસ્તુ જે છે, ઓકે, આપણું જૂનું ને જાણીતું લઈ લઈએ ને આપણે, ગ્રેફાઇટ પ્લસ O2, ઓકે, ઇટ ગિવ્સ CO2, આ ગેસ, આહો ગેસ, અને આ સોલિડ છે. ગ્રેફાઇટ એટલે સોલિડ, તમને ખબર છે. ઓકે, આ પ્રક્રિયા થાય ત્યારે આ રાસાયણિક પ્રક્રિયા થઈ, એનું સર્જન થયું એમ જો કોઈ, જો આનું સર્જન થયું એમ કહો તો પણ ચાલે. આનું દહન એન્થાલ્પી ભણવાનું બાકી છે, બધી ચાલી જાય ને પછી આનું કોમ્બિનેશન જોઈશું કઈ કઈ વસ્તુ કહેવાય છે. ચાલો, આ પ્રક્રિયાની એન્થાલ્પી -393.5 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો આ પ્રક્રિયા આટલું જ ખાલી હતું, એન્થાલ્પીનો ફેરફાર નહોતો દર્શાવ્યો, તો એને રાસાયણિક સમીકરણ કહેવાય. પણ એન્થાલ્પીના ફેરફાર સાથે જે દર્શાવ્યું છે, આ જે એન્થાલ્પીના ફેરફાર સાથે દર્શાવ્યું છે એને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહીશું. ઓકે, તો એની વ્યાખ્યા બહુ સિમ્પલ છે કે રાસાયણિક પ્રક્રિયા જે છે, સંતુલિત રાસાયણિક સમીકરણ કે જેમાં ડેલ્ટા આર એચના મૂલ્યો સાથે દર્શાવવામાં આવે તો તેને શું કહીશું? ઓકે, ઉષ્મા રાસાયણિક સમીકરણ. ઓકે, એટલે કે સંતુલિત જે સંતુલિત રાસાયણિક સમીકરણ કે જેમાં સંતુલિત રાસાયણિક સમીકરણ કે જેમાં જોજો બરાબર, ડેલ્ટા આર એચ ના મૂલ્યો સાથે દર્શાવવામાં, ડેલ્ટા આર એચ ના મૂલ્યો સાથે એને દર્શાવવામાં આવે તો તેને ઉષ્મા રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઉષ્મા રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે આટલી વસ્તુ યાદ રાખવાની છે. કોઈ પણ રાસાયણિક સમીકરણ છે પણ એના ડેલ્ટા એચ ના મૂલ્ય સાથે દર્શાવવાનું. ઓકે, અને સંતુલિત અવસ્થામાં હોવું જોઈએ તો એને શું કહીશું આપણે? ઉષ્મા રાસાયણિક સમીકરણ કહીશું. ઓકે, એટલે આટલી વસ્તુ છે. હવે આની અંદરથી થોડુંક લોજિક જે છે, ડેલ્ટા આર એચ ના મૂલ્ય આપેલા છે તો એ ટેક્સ્ટ બુકમાં આપ્યા તમારે યાદ નથી રાખવાનું, એ ખાલી સમજવા માટે છે. આપણે લઈએ છીએ હમણાં એના જે દાખલા જેવું તમને આપેલું છે, તો એ ખાલી આ વ્યાખ્યાના બે ઉદાહરણ, કોઈ પણ તમને ગમે તે ઉદાહરણ યાદ રાખવાના છે સંતુલિત સમીકરણ સાથે. ઓકે, તો એની આપણે જરૂર છે. ચાલો હમણાં જે સમીકરણ આપ્યા છે ને, બાદબાકી, સરવાળો, બાદબાકી, એ જોઈએ. ચાલો મિત્રો, તો હવે તમને આ ઉષ્મા રાસાયણિક સમીકરણ આપેલા જે છે એનું આપણે પ્રક્રિયાની એન્થાલ્પી મેળવવાની છે. આ એન્થાલ્પીનો ફેરફાર આપ્યો છે, પણ થોડુંક આખું ઉષ્મા રાસાયણિક સમીકરણ નથી આપ્યું, જો કે આનો આપણે ફેરફાર જે થાય તે મેળવવાનો છે. તો તમને પ્રશ્ન એવો છે, જોજો શાંતિથી ધ્યાન આપો, આ આખું સમીકરણ છે, સમીકરણ આપેલું છે, એ તમારે આખું યાદ રાખવાની જરૂર નથી, એ તમને પરીક્ષામાં આપ્યું જ હશે, એટલે એ ટેન્શન નથી લેવા. મેં જેટલું લખ્યું છે ને એટલું આપેલું હશે. આ મૂલ્ય પણ આપેલા જ હશે, આ પણ આપેલું જ હશે. હવે સમીકરણ શું છે? Fe2O3 + 3H2 ઇટ ગિવ્સ 2Fe + 3H2O. આવું સમીકરણ આપી દીધું છે. હવે ડેલ્ટા FHH2 એટલે પાણીની સર્જન એન્થાલ્પી -285.8 કિલો જૂલ પ્રતિ મોલ છે. ડેલ્ટા Fe2O3 -824 કિલો જૂલ પ્રતિ મોલ છે. બેની સર્જન એન્થાલ્પી આપી છે, તો પ્રક્રિયાની એન્થાલ્પી શોધવી છે. એટલે આ પ્રક્રિયા આખી થઈ તો એને રિએક્શન એન્થાલ્પી કહેવાય, ડેલ્ટા HRH. આખી પ્રક્રિયાની એન્થાલ્પી શોધવી છે. તો પ્રક્રિયાની એન્થાલ્પી, આખી પ્રક્રિયાની એન્થાલ્પી શોધવી હોય ને તમારે, તો એનું સૂત્ર જે છે એ આપણે લખીએ, ડેલ્ટા RH = સિગ્મા ઓફ ડેલ્ટા FH નિપજો માઇનસ, એટલે કે નિપજો જે છે, નિપજો એની બધાની સર્જન એન્થાલ્પીનો સરવાળો, આની સર્જન એન્થાલ્પી પ્લસ આની સર્જન એન્થાલ્પી એનો સરવાળો.
અને અહીંયા આવશે જોજો બરાબર સિગ્મા ખરેખર પહેલું લગાવવું હોય તો લગાવી શકો છો સિગ્મા AI ને BI ઓકે અહીંયા BI એટલે એના સહગુણક આગળ લખવાનું ડેલ્ટા FH ઓફ પ્રક્રિયક ઓકે આટલું છે એટલે નિપજની જે કંઈ પણ સર્જન એન્થાલ્પી છે આ બધાની એનો સરવાળો કરીને લખવાનું પછી પ્રક્રિયકની સર્જન એન્થાલ્પી જોજો આ સર્જન એન્થાલ્પી એનો સરવાળો કરવાનો તો આની સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની સર્જન એન્થાલ્પી કરો તો બંનેનું સર્જન એન્થાલ્પીનો તફાવત લો તો પ્રક્રિયાની એન્થાલ્પી મળે જોજો ખાસ ધ્યાન રાખજો સર્જન એન્થાલ્પીમાંથી પ્રક્રિયાની એન્થાલ્પી મળશે એટલે આ ખાસ કોન્સેપ્ટ નહીં તો ઘણા ડેલ્ટા H એટલું યાદ રાખે પણ કયું છે સર્જન એન્થાલ્પી જે છે નિપજ માઇનસ પ્રક્રિયા કે બેનો સરવાળો બાદ તફાવત લેશો તો પ્રક્રિયાની એન્થાલ્પી મળશે ડેલ્ટા RH ચાલો બહુ સિમ્પલ કામ છે શાંતિથી અહીંયા ધ્યાન આપજો ઓકે અહીંયા શું થશે સર્જન એન્થાલ્પી લેવી છે ડેલ્ટા RH લેવો છે ડેલ્ટા RH તો હું જરાક નાના અક્ષરે લખીશ થોડુંક તો અહીંયા ધ્યાન આપજો બરાબર તો કોણ આવશે નિપજ કોણ છે ચાલો નિપજ કઈ છે નિપજની અંદર વાત કરીએ તો 2 આગળ સહગુણક લખવાનો ડેલ્ટા FH ઓફ FE ઓકે પ્લસ ઓકે 3 ડેલ્ટા FH ઓફ H2O ઓકે આ બે આવી ગયું ચાલો માઇનસ આ નિપજ આવી ગયું માઇનસ શું કરશું આપણે આ બે જે છે આની આપણે બેની વાત કરી ઓકે ચાલો હવે પ્રક્રિયક કોણ છે તો અહીંયા લખશું આપણે ડેલ્ટા FH ઓફ Fe2O3 આ Fe2O3 અને પ્લસ આગળ 3 છે તો 3 લખવાના સહગુણક લખવાનો ડેલ્ટા FH ઓફ H2 હવે એક ખાસ ધ્યાન રાખજો કે આ સંયોજન છે પણ આ છે ને એ તત્વ છે જો આ તત્વ છે અને એ તત્વ છે એટલે કે હાઇડ્રોજન હંમેશા H2 સ્વરૂપે જ હોય એટલે ભલે અત્યારે અણુ છે પણ એક તત્વ છે તો આ જે છે પોતાના પ્રમાણિત અવસ્થામાં જે છે ઓકે તો એને વાયુ સ્વરૂપે છે તો આની ડેલ્ટા FH જે છે 0 થાય સર્જન એન્થાલ્પી આની સર્જન એન્થાલ્પી 0 થાય કારણ કે ઓલરેડી પ્રમાણિત અવસ્થામાં છે જ તે ઓકે એટલે સર્જન એન્થાલ્પી 0 થાય આની 0 ન થાય ભલે આ જે છે પાણી છે તમે કહો લિક્વિડ સ્વરૂપે જ હોય ને પણ ન થાય કેમ કે તત્વ નથી સંયોજન છે આની 0 નહીં થાય એની જો કે આપેલી છે આની 0 નથી થતી એની આપેલી છે તો સરવાળા બાદબાકીનો દાખલો જ કરવાનો છે ઓકે શું આવશે બોલો તો આની તો 0 જ થઈ ગઈ આની પણ 0 થઈ ગઈ H2 ની તો H2O ની લખવાની તો શું કરશું 3 ઓકે અહીંયા ગુણ્યા H2O ની એન્થાલ્પી કેટલી છે -285.8 ઓકે આટલું આવ્યું માઇનસ ઓકે આની Fe2O3 કેટલી છે -824.2 ઓકે તો આની તમે ગણતરી કરશો ઓકે તો તમારે આન્સર આવશે પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા RH બરાબર -33.3 કિલો જૂલ પ્રતિ મોલ એટલે કે આ એન્થાલ્પી આ પ્રક્રિયા થઈ તો એને એન્થાલ્પી આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર આટલો થયો આમ જોઈએ તો ટૂંકમાં સરવાળા બાદબાકીના દાખલા છે પણ કોનું 0 લેવું એ જરાક નાનું ઊંધું ધ્યાન રાખવાનું છે કોપી ટુ કોપી કામ અહીંયા જ છે આ સમીકરણ આપ્યું બોલો હવે આમાં શું કરશું ડેલ્ટા RH લેવો છે હવે તમે જ મને કહેશો સમીકરણ શું થશે બોલો મોટો કાઉન્સ કરી દો શું આવશે નિપજ માઇનસ પ્રક્રિયક બોલો ડેલ્ટા FH ઓફ Fe પ્લસ 3/2 ડેલ્ટા FH ઓફ H2 થાય કે નહીં આ નિપજનો વહીવટ પતી ગયો આ નિપજ ઓકે માઇનસ પ્રક્રિયક કોણ છે બોલો આગળ 1/2 કરવું પડશે ને 1/2 ડેલ્ટા FH ઓફ Fe2O3 ઓકે અને પ્લસ 3/2 ડેલ્ટા FH ઓફ H2 ઓકે આ રીતે નિપજ માઇનસ પ્રક્રિયક ચાલો આની વેલ્યુ સહગુણક હોય તે મૂકવાનો છે તો આમાં શું થશે ચાલો તો આમાં કોનું 0 થશે Fe નું 0 થઈ જશે H2 નું 0 થઈ જશે તો અહીંયા કોનું મૂકવાનું H2O ની વેલ્યુ કેટલી 3/2 -285.8 આટલું થઈ ગયું માઇનસ આપણે કરશું તો અહીંયા આવશે ડેલ્ટા Fe2O3 ની વેલ્યુ કેટલી છે -824.2 -824.2 પણ આગળ કેટલા કરવા પડશે 1/2
1/2 -824.2. ઓકે, સહગુણક હોય તે આગળ લખવાનું. તો ટૂંકમાં આનો જવાબ કેટલો આવશે? આ સમીકરણમાં ને આ સમીકરણમાં ફેર શું છે? બે એક જ છે, પણ આને છે ને અડધું કરી નાખ્યું છે. જો 1/2 અહીંયા 3/2 અડધું કરી નાખ્યું છે, તો આનો જવાબ એ અડધો જ આવશે. આમ તમે ગણતરી કરી લેજો. ઓકે, -16.6 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, ચાલો, એટલે આ રીતે આવશે જવાબ. એટલે ખાસ ધ્યાન રાખજો, આ સમીકરણને અડધું કરી નાખ્યું છે તો અડધું આવશે. આજે અહીંયા પણ અડધા કરી નાખ્યા છે, એટલે અડધા મોલ માટે છે કિલો જૂલ જે છે આટલો જવાબ આવશે. આમાં જે છે -33.3 આવતું, તો આમાં 33. આનો આ જે છે એન્થાલ્પીનો ફેરફાર જે છે પ્રક્રિયા કિલો જૂલ પ્રતિ મોલમાં આપવામાં આવે છે. એટલે આ ધ્યાન રાખજો. ઓકે, એટલે આટલી વસ્તુ તમારે જોવાની છે. આ પ્રક્રિયાની એન્થાલ્પી થઈ. ઓકે, ચાલો મિત્રો, હવે આપણે જોઈએ હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ. હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ. ઓકે, હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ એટલે શું? જોજો, બરાબર શાંતિથી ધ્યાન આપજો કે આ જે છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે, આ બધી થિયરી કરતાં પણ અગત્યનો છે વધારે. એટલે ખાસ ધ્યાન રાખજો. બહુ સિમ્પલ લેંગ્વેજમાં હું તમને સમજાવું છું. હું અહીંયા લખાવું છું ને એ જ નિયમ તમે લખજો ને એ જ ઉદાહરણ તમે યાદ રાખજો. ઓકે, જેથી પાછળ જે છે આપણે દાખલાઓની અંદર આને એપ્લિકેશન કરવાની છે, એપ્લાય કરવાનું છે. એટલે એ ખાસ ધ્યાન રાખજો. ચાલો, કે ધારો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે કે બે કે તેથી વધુ તબક્કામાં થાય છે. ઉદાહરણ તરીકે કાર્બન છે. ઓકે, કાર્બન ગ્રેફાઇટ છે. ગ્રેફાઇટ જગ્યા થોડીક આ બાજુ લેવી છે આપણે, એટલે ચાલો અહીંયાથી લઈ લઈએ. કાર્બન છે તમારી પાસે, પહેલો તબક્કો જે છે કાર્બન ગ્રેફાઇટ છે. ઓકે, કે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે. અડધો મોલ ઓક્સિજન છે, વાયુ સ્વરૂપે છે. એટલે તમને કાર્બન મોનોક્સાઇડ મળે છે, CO મળે છે, અને ગેસ સ્વરૂપે મળે છે. ઓકે, હવે બને છે એવું કે આ પ્રક્રિયા થાય, પ્રથમ તબક્કો છે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર ΔH1. આ હું તમને કહી દઉં છું કે 110 જે છે -110. ઓકે, 10.5 કિલો જૂલ પ્રતિ મોલ છે. કિલો જૂલ પ્રતિ મોલ છે. જોજો, બરાબર ધ્યાન આપજો. હવે આનો બીજો તબક્કો કાર્બન મોનોક્સાઇડ બની ગયો. કાર્બન અને ઓક્સિજનનું દહન થયું અને કાર્બન મોનોક્સાઇડ બન્યો. આ કાર્બન મોનોક્સાઇડ બીજા તબક્કામાં કાર્બન મોનોક્સાઇડ પ્લસ હજુ ઓક્સિજન સાથે બીજા તબક્કામાં પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. જોજો, બરાબર કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. ત્યારે કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે. ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર ΔH2 બરાબર -283.0 કિલો જૂલ પ્રતિ મોલ છે. જોજો, બરાબર. હવે આ એક તબક્કો, આ બીજો તબક્કો. હવે આ બે અલગ અલગ તબક્કા લખ્યા છે આપણે. હવે આ પ્રક્રિયાનો ટોટલ જે છે એ આપણે લખીએ છીએ. એટલે કે આનો ટોટલ સરવાળો કરો. સમીકરણના સરવાળાનો નિયમ તમને ખબર છે. સમીકરણની ડાબી બાજુ ને જમણી બાજુ સરખી વસ્તુ હોય તો ઉડી જાય અને બાકીના સરવાળો થાય. આમાં કઈ વસ્તુ ઉડશે? ચાલો, અહીંયા CO ઉડશે, કાર્બન મોનોક્સાઇડ, અહીંયા કાર્બન મોનોક્સાઇડ ઉડી જાય. ઓકે, હવે આ ગ્રેફાઇટ જે છે તે C ગ્રેફાઇટ પ્લસ અડધો ઓક્સિજન એટલે આખો ઓક્સિજન O2 ગેસ. ઇટ ગિવ્સ, જોજો બરાબર, શું મળ્યું તમને? CO2. તો થયું એવું કે CO2 નું સર્જન થયું ને અહીંયા. આ એક પ્રકારની CO2 ની સર્જન એન્થાલ્પી પણ મળશે આપણને. હવે આ બેનો સરવાળો કર્યો ત્યારે આ ત્રીજું સમીકરણ મળ્યું. ઓકે, તો આ જે છે આનો એન્થાલ્પીનો ફેરફાર તમે જો અલગથી કેલ્ક્યુલેટ કરો અને પ્રયોગ કરીને ગણતરી કરો તો આ બેના એન્થાલ્પી ફેરફારના સરવાળા જેટલો હશે. તો આનો ફેરફાર તમે ગણતરી કરો ને, ઓકે, તો આ બેના સરવાળા જેટલો હશે. એટલે ΔH જે છે આના માટેનો ΔH3 કહી દઉં. બરાબર, અહીંયા જગ્યા ઓછી છે એટલે અહીંયા લખી નાખો. ΔH3 ઇઝ ઇક્વલ ટુ કે આ બંનેના સરવાળા જેટલો હશે -393.5 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, એટલે કે ΔH કુલ બરાબર ΔH1 પ્લસ ΔH2. જેટલે અહીંયા બે તબક્કા હતા, 3 હોય, 4 હોય, 5 હોય, તો કુલ પ્રક્રિયાનો એન્થાલ્પીનો ફેરફાર જો આ કુલ છે, આ કુલ પ્રક્રિયા થઈ ને, આ બંનેનો સરવાળો થયો કે નહીં, આનો નાનો એનો એન્થાલ્પી ફેરફાર છે એ પ્રક્રિયાના વિવિધ તબક્કામાં જે એન્થાલ્પી ફેરફાર થાય એના બેઝિક સરવાળા જેટલો હોય છે. ઓકે, ચાલો, તો એ જે છે ΔH3
100 જેટલા તબક્કા હોય એના સરવાળા જેટલો હોય છે. એટલે આ જે વસ્તુ જે છે એ તમે ખાસ યાદ રાખજો. એટલે આપણે અહીંયા તમે કહી શકો વ્યવસ્થિત રીતે જો ગણતરી કરી અને તમે કહી શકો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે, રાસાયણિક પ્રક્રિયા એ 2 કે તેથી વધુ તબક્કામાં થાય. અહીંયા કેટલા તબક્કામાં થાય છે? 2 તબક્કામાં. એટલે 2 કે તેથી વધુ તબક્કામાં થાય, 2 તબક્કામાં અથવા એના કરતાં વધારે તબક્કામાં થાય ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર, આ એન્થાલ્પીનો ફેરફાર એ તેના વિવિધ તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા જેટલો હોય. ઓકે, ચાલો તો અહીંયા વ્યાખ્યા લખી દેવાની છે. હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ લખી દઈએ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા ઓકે 2 કે તેથી વધુ તબક્કામાં થતી હોય ત્યારે જ્યારે રાસાયણિક પ્રક્રિયા 2 કે તેથી વધુ તબક્કામાં થતી હોય ત્યારે ઓકે કુલ એન્થાલ્પી ફેરફાર ઓકે તે પ્રક્રિયાના વિવિધ તબક્કાના એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર હોય છે. બેઝિક સરવાળા બરાબર હોય છે. ઓકે, એટલે આને હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ કહે છે. એટલે પ્રક્રિયા 1 તબક્કામાં થાય, 2 તબક્કામાં થાય કે એક સાથે કરી લો પ્રક્રિયા તો ઓકે તો એનો એન્થાલ્પીનો ફેરફાર બદલાતો નથી. આ 2 તબક્કામાં થઈ આ પ્રક્રિયા, આ જ પ્રક્રિયા થઈ છે કે આ 2 તબક્કામાં થઈ કે 1 તબક્કામાં થઈ, પ્રક્રિયા તો આ જ થઈ કે નહીં, ફાઇનલ પ્રક્રિયા. તો એનો એન્થાલ્પીનો ફેરફાર જે છે અચળ રહે છે. આ કહો તો ભલે ને આ કહો તો પણ ભલે. ઓકે, એટલે પ્રક્રિયા 1 જ તબક્કામાં થાય તો પણ ભલે અને 2 તબક્કામાં થાય તો પણ ભલે. એનો એન્થાલ્પીનો ટોટલ ફેરફાર જે છે એ જેટલો આમાં છે એટલો જ આમાં રહે છે. એટલે લખ્યું છે અચળ ઉષ્મા સંકલનનો નિયમ, હેસનો નિયમ કહેવામાં આવે છે. યાદ રાખજો, આની દાખલામાં આપણે ખાસ જરૂર પડશે. ઓકે, ચાલો હવે આપણે દહન એન્થાલ્પી જોઈએ. આપણા અગત્યની છે દહન એન્થાલ્પી. ચાલો જોઈએ દહન એન્થાલ્પી. દહન એટલે કમ્બઝન કહેવાય છે. કમ્બઝનનો સી છે, પહેલામાં ફોર્મેશનનો એફ હતો, ફોર્મેશન સર્જન એન્થાલ્પી. ઓકે, આ કમ્બઝન એન્થાલ્પી છે. કમ્બઝન એટલે દહન. ઓકે, દહન એન્થાલ્પી વ્યાખ્યા જોતા પહેલાં આપણે આજે જોઈ લઈએ. ઓકે, ઉદાહરણ એટલે તમને વધારે સારું પડે, સરળ પડે. ચાલો ધારો કે બ્યુટેન છે, C4H10 છે. બ્યુટેન ગેસ આવે છે ને ઘરે બોટલમાં જે ગેસ આવે છે તો બ્યુટેન ગેસ છે. ઓકે, એનું દહન થાય છે તો તમને ખબર છે શું મુક્ત થાય? CO2 અને H2O. સમીકરણ સંતુલિત કરીએ તો આ 4 આવશે, તો અહીંયા 4 આવશે. હાઇડ્રોજન 10 છે તો અહીંયા 5 આવશે. ઓક્સિજન કેટલા થયા? 4 2 8, 8 ને 5 13. તો અહીંયા 13 નહીં લખાય ને, અડધા છે એટલે 13/2. ઓકે, આવું સમીકરણ છે. પણ 1 મોલ પદાર્થનું દહન કરવાનું ખાસ ધ્યાન રાખજો. આ વાયુ સ્વરૂપે છે, આ પણ વાયુ સ્વરૂપે છે, આ પણ વાયુ સ્વરૂપે, આ લિક્વિડ છે. આ બધું કેમ લખ્યું કે આ પદાર્થ આપણે જે લીધો છે તે મેન પદાર્થ જે છે તે 1 મોલ લેવાનો છે અને 1 મોલનું સંપૂર્ણ દહન કરવાનું. એટલે એમાં ઓક્સિજન ઘટવો ન જોઈએ, સંપૂર્ણ દહન કરવાનું છે. તમને ખબર છે દહન છે એટલે ઓક્સિજનની હાજરીમાં જ થાય. 1 મોલ પદાર્થનું સંપૂર્ણ દહન કરવાનું છે. દહન કરો એટલે તમને ખબર ઉષ્માનું શોષણ થાય જ નહીં, ઉષ્મા ઉત્પન્ન જ થાય. એટલે ફિક્સ એક જ લખી દેવાનું, ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા. ઓકે, 1 મોલ પદાર્થનું દહન થાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા, કમ્બઝન એન્થાલ્પી. ઓકે, પ્રમાણિત જે છે પ્રમાણિત કમ્બઝન એન્થાલ્પી આ ડેલ્ટા H આના માટે થાય છે -2658 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે કે બ્યુટેન આ પ્રાયોગિક રીતે આપેલું છે. એટલે મેં તમને કીધું દરેક વ્યાખ્યાની અંદર એક ઉદાહરણ યાદ રાખો તો ચાલશે બધામાં. ઓકે, ચાલો આ બધા મૂલ્ય છે ને પ્રાયોગિક રીતે નક્કી કરેલા હોય છે. ઓકે, એટલે પ્રાયોગિક રીતે નક્કી કરીને આપણને આપ્યા છે. ડેલ્ટા CH એટલે કમ્બઝન એન્થાલ્પી, દહન એન્થાલ્પી. જ્યારે 1 મોલ પદાર્થ જે છે એનું સંપૂર્ણ દહન કરવામાં આવે, સંપૂર્ણ દહન કર્યું ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર નહીં લખો તો ચાલશે. મુક્ત થતી ડાયરેક્ટ લખી દેવાનું છે, કેમ કે આમાં ફિક્સ છે મુક્ત થાય છે. મુક્ત થતી ઉષ્માને શું કહીશું? આની દહન એન્થાલ્પી કહીશું. ઓકે, બીજું ઉદાહરણ લઈએ. ધારો કે તમને આપ્યું છે C6H12O6. આ તમને ખબર છે. ઓકે, આનું દહન થાય છે જે છે આ ગ્લુકોઝ જે છે તે ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે. ઓકે, ગ્લુકોઝ જે છે એનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે, આ ગેસ છે. તો તમને શું મળે છે? 6CO2 6O2 6CO2 અને 6H2O. આ ખ્યાલ જ છે બધાને.
આ લિક્વિડ છે ને આ ગેસ છે. ઓકે, ચાલો 1 મોલ પદાર્થનું દહન કરવાનું છે. બાકીના જેટલા લખવા આપણે એટલા લખી દેવાનું, પણ હા અહીંયા 2 નહીં લખવાના, કેમ કે ફિક્સ રાખવાનું છે આ 1 મોલ. આને ભલે આપણે કેમ 13/2 લખ્યું, અહીંયા નહીં તો 2 કરી નાખત તો અહીંયા 26 આવી જાત ને અહીંયા 8 આવી જાત. નહીં, આ 1 મોલ લેવાનો છે ફિક્સ. 1 મોલ 1 મોલ પદાર્થનું દહન કરવું છે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર, એને કમ્બશન એન્થાલ્પી એટલે દહન એન્થાલ્પી કહે છે. આની અંદર 2802 કિલો જૂલ પ્રતિ મોલ છે ઉષ્માનો ફેરફાર. 1 મોલ ગ્લુકોઝનું દહન થાય ત્યારે આટલી ઉર્જા ઉત્પન્ન થાય છે, કિલો જૂલ પ્રતિ મોલ છે. ફોર એક્ઝામ્પલ બીજું, કાર્બન છે, ગ્રેફાઇટ છે. ગ્રેફાઇટ પ્લસ એનું 100% દહન કરવું છે તો શું મળશે? 100% સંપૂર્ણ દહન થાય તો CO2 મળે. ખ્યાલ છે ને તમને? CO2 મળે છે. આ ગ્રેફાઇટ જે છે, આ જે છે ગેસ છે, આ ગેસ છે. તો ત્યારે એની દહન એન્થાલ્પી ΔCH બરાબર -393.5 કિલો જૂલ પ્રતિ મોલ જોવા મળે છે. કેટલી છે આની દહન એન્થાલ્પી? 393.5 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી જોવા મળે છે. એટલે આ વસ્તુ જે છે એને તમે ખાસ અને ખાસ યાદ રાખજો. આની દહન એન્થાલ્પી C ગ્રેફાઇટ પ્લસ O2 ઇટ ગિવ્સ શું આવશે? CO2 ΔH જે છે CH. હવે ખાસ જોજો, કેમ કે આની અંદર જે છે આનું આ વેલ્યુ બીજી વખત આવી છે. હવે કેમ કે આ એક સર્જન એન્થાલ્પી પણ તમે કહી શકો. કેમ કે અહીંયા જો CO2 નું સર્જન થાય તો સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા યાદ કરો. તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી પદાર્થ બને તો તેની સર્જન એન્થાલ્પી કહેવાય. તો કાર્બનની પ્રમાણિત સ્થિતિ ગ્રેફાઇટ, ઓક્સિજનની પ્રમાણિત સ્થિતિ કઈ છે? ગેસ છે. આ એમાંથી આ બન્યો છે, 1 મોલ બન્યો છે, હા 1 મોલ બન્યો છે, તો 2 એક જ થયું. તો આની દહન એન્થાલ્પી કયો ગ્રેફાઇટની કે કાર્બનની સર્જન એન્થાલ્પી કયો? 2 એક જ થઈ ગઈ છે અહીંયા. ઓકે, એટલે આવું ઘણી વખત 2 મૂલ્ય એક પણ થતા હશે, દહન એન્થાલ્પી ને સર્જન એન્થાલ્પી. આમાં નથી. આમાં લો તમે એમ કહો CO2 નું સર્જન થયું છે પણ એની સર્જન એન્થાલ્પી આ છે નથી, કેમ કે 1 મોલ નથી બન્યો અને તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી નથી બન્યું. CO2 નું સર્જન થયું પણ આ સર્જન એન્થાલ્પી નથી, ખાલી આ દહન એન્થાલ્પી તરીકે દર્શાવવામાં આવે છે. ઓકે, હા, એટલે આ ખાસ ધ્યાન રાખજો. આનો જ ભાઈ છે. ચાલો, કાર્બન ગ્રેફાઇટ પ્લસ O2 1/2O2. ઓકે, ઇટ ગિવ્સ કાર્બન મોનોક્સાઇડ બને છે. આ કાર્બન મોનોક્સાઇડ બને છે, આ ગેસ છે. ઓકે, તો આ જે છે કાર્બનની દહન એન્થાલ્પી નહીં કહી શક્યા એન્થાલ્પીનો ફેરફાર, કેમ કે આનું સંપૂર્ણ દહન નથી થતું. અહીંયા કાર્બન મોનોક્સાઇડ મળે છે, એટલે આ દહન અહીંયા જે ઉર્જાનો ફેરફાર થાય, ઓકે, તે દહન એન્થાલ્પી કહેવાશે નહીં. એટલે આ ખાસ આવી રીતે છે ને લોજિકલ ખાસ કોન્સેપ્ટ શું કહેવા માંગે ને એ યાદ રાખવાનું છે. ડાયરેક્ટ આખું સમીકરણ આમાં આપ્યા છે ને બેટા ગોખી નાખીને લખી નાખે એમ નહીં. હવે દહન એન્થાલ્પીની વ્યાખ્યા લખો તો બહુ સિમ્પલ વસ્તુ છે. શું થશે? ચાલો, કે 1 મોલ પદાર્થ જે છે, 1 મોલ વાયુરૂપ પદાર્થ જે છે એનું સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને શું કહે છે? ઓકે, દહન એન્થાલ્પી કહે છે. ઓકે, જ્યારે 1 મોલ વાયુરૂપ પદાર્થ જે છે પદાર્થમાં સંપૂર્ણ દહન કરવામાં આવે, સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને ઓકે તેની દહન એન્થાલ્પી કહે છે. દહન એન્થાલ્પી કહે છે. ઓકે, દહન એન્થાલ્પી એટલે ΔCH0 પણ કહી શકો છો. કમ્બશન એન્થાલ્પી. ઓકે, 1 મોલ પદાર્થ લેવાનો એનું સંપૂર્ણ દહન કરવાનું છે. ઓકે, 1 મોલ વાયુરૂપ પદાર્થ અથવા ઘન પદાર્થ જે કંઈ પણ લો, 1 મોલ પદાર્થ લેવાનો છે. ઓકે, એનું સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને તેની કઈ એન્થાલ્પી કહીશું? આપણે દહન એન્થાલ્પી કહીશું. બસ આટલું સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે, કેમ કે આ જે સૂત્ર જે સમીકરણ છે ને ઉલટા સીધા કરીને આપણે સમીકરણ દાખલા ગણશું ને ત્યારે મૂકવાના છે. એ કોન્સેપ્ટથી આને તૈયાર કરવાના છે. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. એટલે આ દહન એન્થાલ્પીનો ઓરિજિનલ મિનિંગ શું થાય? ભાઈ 1 મોલ પદાર્થનું દહન કરવું. અહીંયા 1 મોલ પદાર્થનું દહન કર્યું તો એ એન્થાલ્પી આટલી થઈ. તો અહીંયા 1 મોલ CO2 નું સર્જન પણ થયું. તો 1 મોલ દહન એન્થાલ્પી કોની થઈ? કાર્બનની, ગ્રેફાઇટની. અને સર્જન કોનું થયું? અહીંયા ΔFH ઓફ CO2. તો કાર્બનનું દહન એન્થાલ્પી અને CO2 ની સર્જન એન્થાલ્પી 2 એક જ થઈ ગઈ. ઘણી વખત આવું થશે, બેયના મૂલ્ય એક થતા હોય અને એમાં અમુક વખત ન પણ થતા હોય. ઓકે, એટલે આવી રીતે કમ્પેરિઝન કરીને યાદ રાખવાનું છે. ઓકે, ચાલો, થેન્ક યુ.